26મી જાન્યુઆરી એટલે કે ભારતના પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ તેની પાછળ એક અલગ જ ઇતિહાસ જોડાયેલો છે. વાત કરીએ તો કે 26મી જાન્યુઆરીને શા માટે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે, તો કે ભારત આઝાદ થયો હતો 15 ઓગસ્ટ 1947ના દિવસે અને બંધારણનો અમલ થયો હતો 26 જાન્યુઆરી 1950ના દિવસે. એટલે આ બંને દિવસને ભારતના રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. વાત કરીએ તો કે ઈસવીસન 1929ની 31 ડિસેમ્બર આ સમયગાળા દરમિયાન ભારતમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસનું એક અધિવેશન રાવી નદીના કિનારે લાહોરમાં યોજાયું હતું અને આ સમયગાળા દરમિયાન આ અધિવેશન ભાગ લેતા તમામ લોકોએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ભારતને આઝાદી નહીં મળે ત્યાં સુધી 26 જાન્યુઆરીનો દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. એટલે કે 26 જાન્યુઆરી 1930ના દિવસથી આ દિવસને જ્યાં સુધી આઝાદી ન મળે ત્યાં સુધી સ્વતંત્રતા દિવસ તરીકે આ દિવસને ઉજવવાનું નક્કી થયું હતું. ત્યાર પછી વાત કરીએ તો કે ઘણા બધા આંદોલનો થયા, દાંડીકૂચ છે, હિન્દ છોડ ચળવળ છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ વગેરે. આ બધી પ્રવૃત્તિના અંતે આપણને આઝાદી મળી છે 15 ઓગસ્ટ 1947ના દિવસે. એટલે કે હવે પ્રશ્ન ઊભો થયો કે 15 ઓગસ્ટના દિવસે અંગ્રેજી સરકારે ભારતમાંથી વિદાય લીધી, એટલે આ દિવસને ભારતનો સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનો હતો. ત્યાર પછી 26 જાન્યુઆરીના દિવસને પણ ભારતના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં જ આવતો હતો. પરંતુ દેશ આઝાદ થઈ પછી મુખ્ય પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભારતનું સંચાલન અંગ્રેજોના નિયમોને આધીન હતું. એટલે કે એના માટે બંધારણ સભાની રચના થઈ અને ભારતનું બંધારણ ઘડાયું. ભારતના આ બંધારણને ઘડવા માટે 2 વર્ષ 11 માસ ને 18 દિવસનો સમય લાગ્યો, જેમાં 166 બેઠકો થઈ અને 308 સભ્યો દ્વારા ભારતના બંધારણની રૂપરેખા તૈયાર થઈ. અને ત્યાર પછી ભારતનું બંધારણ ઘડાઈને 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયું. ત્યારબાદ તેને 26 ડિસેમ્બરના દિવસે આ સંપૂર્ણ તૈયાર થયું. આ સમયગાળા દરમિયાન પછી તેને અમલ મૂકવા માટેની તારીખ નક્કી થઈ. એટલે કે તે સમયગાળા દરમિયાન 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો. કેમ? તો કે આ જ દિવસે ભારતના લોકોએ રાવી નદીના કિનારે સ્વતંત્રતાના સોગંદ ખાધા હતા અને એ જ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. પરંતુ ભારતને આઝાદી મળી 15 ઓગસ્ટ 1947ના દિવસે. એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં મુકાયું અને ત્યાર પછી ભારત પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખાયો. એટલે હવે 26 જાન્યુઆરી જે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો હતો તેના સ્થાને નામ આપી દેવામાં આવ્યું પ્રજાસત્તાક દિન, અને પ્રજાસત્તાક દિનને બીજું નામ આપવામાં આવેલું છે ગણતંત્ર દિવસ. આવો રોચક ઇતિહાસ 26મી જાન્યુઆરી સાથે સંકળાયેલો છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ કોમેન્ટમાં હાલ કયો પ્રજાસત્તાક દિન ઉજવાઈ રહ્યો છે તે જરૂર લખજો. જય હિન્દ.